કેશોદના ગાંધીનગર રેલવે ગરનાળા નીચેની જોખમી રીતે પસાર થતા વાહન ચાલકો કેશોદ શહેરમાં છેલ્લા 10 દિવસથી અનરાધાર વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવતા અને કેશોદના 4 ચોક રેલવે ફાટક અંડરબ્રિજનું કામ ચાલતું હોય ત્યારે ઉપરાંત કેશોદમાં મધ્યમાંથી પસાર થતી ટીલોડી નદી અને ઉતાવળિયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી, જેને કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું અને વહેતું રહે છે। ત્યારે કેશોદના પૂર્વ વિસ્તારના રહીશોને અને શહેરી વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ગરનાળા નીચેથી પસાર થવું પડે છે। ત્યારે નદીમાં ઘોડાપૂર આવતા ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને પસાર થતા વાહન ચાલકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે। ત્યારે ભારે વરસાદને કારણે રસ્તામાં પડેલા ખાડાઓ વહેતા પાણીમાં ધ્યાને ન આવતા વાહન ચાલકો સંતુલન ગુમાવી પડવાના બનાવો પણ બની રહ્યા છે। ત્યારે નિર્ભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે અધૂરામાં તો પૂરું હોય તેમ માથાભારે 4-વ્હીલર કાર ચાલકો વહેતા પાણીની વચ્ચે પોતાની 4-વ્હીલર કાર ઊભી રાખીને બિંદાસ પાણી ધોવે છે, જેના કારણે વાહન ચાલકોને અડચણરૂપ ઊભું થતું હોય છે। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા હોમગાર્ડને ફાળવી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવીને લાઇટ વ્હીકલો માટે પાનદેવ સમાજ પાસેથી પ્રવેશ અને ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી મેઇન રોડ પર આવવાની વ્યવસ્થા ઊભી કરીને વન વે બનાવ્યા હતા। ત્યારે કમનસીબે એ વ્યવસ્થા વિખેરી નાખવામાં આવતા લાંબી કતારો થાય છે। ત્યારે કેશોદ શહેરની અડધી વસ્તી પૂર્વ દિશામાં વસવાટ કરે છે। ત્યારે ચોમાસામાં ફરજિયાત ગાંધીનગર સોસાયટીમાં આવેલા રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે તેમ છે। ત્યારે ચોમાસાના 3 મહિના હજુ બાકી છે, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ પણ નિર્દોષ વાહન ચાલકનો આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવશે તો જવાબદારી કોની રહેશે? तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।